નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે। વરસાદની ઋતુમાં ઘરની સફાઈ કરતી વખતે એક પરિવારને પોતાના ઘરમાં રાખેલા પ્લાસ્ટિકના ડ્રમમાંથી 100 થી વધુ સાપ નીકળતા જોવા મળ્યા હતા। આ વૃક્ષ જોઈને ઘરના લોકો જ નહીં પરંતુ આસપાસના ગ્રામજનો પણ ગભરાઈ ગયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ ઘટના જલાલાબાદના થાણા વિસ્તારના મુડિયાકલા ગામની છે, જ્યાં સફાઈની દરમિયાન ડ્રમ કાઢીને નાખવામાં આવતા ડઝનબંધ સાપ તેમાંથી બહાર નીકળવા લાગ્યા હતા। ભય અને આશ્ચર્ય વચ્ચે ગામ લોકોએ તાત્કાલિક સર્મ મિત્ર અને વન વિભાગને જાણ કરી હતી। ઘટના સ્થળે પહોંચેલા નિષ્ણાતોને સાપ પકડવાની ટીમે કલાકોની મહેનત પછી બધા સાપને સુરક્ષિત રીતે પકડીને જંગલમાં છોડી દીધા હતા। જી હા મિત્રો, આ ઘટના બાદ તમામ લોકોને સાવધાન રહેવાની જરૂર છે। હાલ વાતાવરણ ગરમી અને બફારો હોવાથી આપણા ઘરે પણ સાપ અને અન્ય ઝેરી જીવ જંતુ નીકળી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।